નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું. સર્જનહાર અને ભગવાન વિશ્વકર્માના વંશ તરીકે ઓળખાતો સમાજ એટલે પ્રજાપતિ સમાજ. ગુજરાત અને ભારતમાં વસતો આ સમાજ મહેનતુ અને શિલ્પકળાને લીધે આપણા બધાની વચ્ચે જાણીતો છે. ગામડામાં આપણે એવું કહેતા કે 18 વરણનો સમાજ આજે એક થાળીએ ખાવાનો છે. એ 18 વરણમાંથી આજે ગામડાઓમાં ખૂબ ઓછા સમાજો રહ્યા છે. એમાંથી સૌથી વધારે દેખીતું કોઈનું કામ હોય તો એ કુંભારોનું હતું. માટલા ઘડવા માટે, ઠીકરાના વાસણો બનાવવા માટે સરકારી ખાવા કે તળાવમાંથી એ કાળી અને લાલ માટી લઈ આવતા. વાહનો એટલા હતા નહીં એટલે ગધેડા પર પેલું સણિયાનું ખોલકું બનાવ્યું હોય અને બંને બાજુ માટી ભરી હોય. આ બહુ જૂની વાત નથી. તમે 30-35 વર્ષની મેમરીને રિવાઇન્ડ કરો તો ગામડામાં કુંભારો એ ખૂબ મહેનતુ, શાંત અને ઠાવકાઈવાળી એક પ્રજા હતી. તો ગામડામાંથી પ્રજાપતિ સમાજ શહેરોમાં આવી ગયો. ખૂબ નાનો સમાજ છે પણ સર્જનહાર છે, ક્રિએટિવ છે, નવું કરનારો સમાજ છે. આજે કંઈક ચાકડા બચ્યા હોય અને જો તમે ત્યાંથી નીકળો અને માટલું ઘડાતું હોય કે કોઠી બનતી હોય તો એ કુંભારને તમે જોતા જ રહી જાઓ. આપણને એવું થાય કે અહીંયા ઊભા રહી જઈએ, એમ ઊભા રહેવાનું મન થાય. તો એ પ્રજાપતિઓની ગુજરાતના જનમાનસમાં એક પોઝિટિવ ઇમેજ છે. આજે એ સમાજના શૈક્ષણિક સામાજિક પ્રશ્નોની ચર્ચા આપણે કરવાની છે. આજે જ્યારે દરેક સમાજો પોતાના બંધારણ બનાવી રહ્યા છે, દેખાડાની બદીઓ દૂર કરવા માટે મથી રહ્યા છે, ત્યારે પ્રજાપતિઓનું તમે નામ લો તો એ કહેવું પડે કે આ સમાજ દેખાડાની બદીઓથી હજુ પણ દૂર રહ્યો છે. આખા સમાજને એમાંથી હજુ પણ બચાવી શકાયો છે. પછી જેની પાસે ખૂબ ધન અને દોલત છે એ કરતા હશે ખર્ચાઓ, પણ બીજા સમાજના મધ્યમ વર્ગના પરિવાર પાસે કશું જ ના હોય તો પણ જે દેખાડાની પ્રથા ચાલી છે એમાંથી તો એટલીસ્ટ પ્રજાપતિ સમાજ એ અત્યાર સુધી બાકાત રહ્યો છે. તો ગરીબ તવંગરનું ઘર બને અને માટલી મૂકવાનું યાદ આવે તો એ માટલી બનાવનારો કુંભાર આપણી પરંપરાઓ સાથે નવા ઘરમાં સૌથી પહેલો પ્રવેશ કરે છે એવું હું માનું છું. તો સમાજના સાવ નાના માણસ માટે, એના ઉત્થાન માટે, એના ભલા માટે કેટલાક સવાલો આજે પૂછવાના છે. આજે એ પ્રજાપતિ સમાજના પ્રશ્નોનું આપણે મહામંથન કરવાનું છે. આપણી સાથે 6 વક્તાઓ છે. વીરચંદભાઈ પ્રજાપતિ છે, એ રાષ્ટ્રીય કુંભાર મહાસભાના મુખ્ય સંરક્ષક છે. અલકાબેન પ્રજાપતિ છે, રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ છે રાષ્ટ્રીય કુમાર મહાસભાના. જયેશ પ્રજાપતિ છે, લોક સાહિત્યકારનું કામ કરે છે, પોતે લોક સાહિત્યકાર છે. અમિત અંદોદરિયા છે, વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળના પોતે ઉપપ્રમુખ છે, થાનથી આવ્યા છે. વાસંતીબેન ભલગામિયા છે, એ અખિલ ભારતીય કુંભાર મહાસંઘના પોતે પ્રદેશ ઉપાધ્યક્ષ છે. અને નિલેશભાઈ જીકાદરા છે, એ શ્રી પ્રજાપતિ યુવા વિકાસ ટ્રસ્ટ સુરતના એ પોતે ટ્રસ્ટી છે, આપણી સાથે આજે બેઠા છે. તો સૌથી પહેલો સવાલ વીરચંદભાઈ તમને કરું છું કે પ્રજાપતિ સમાજ સાવ નાનો છે. હું ઘણા બધા પ્રશ્નોને જાણું છું, ઘણા બધા પ્રશ્નોને મેં જાણ્યા છે. ઘણા બધા તમારા સમાજના વડીલો સાથે પણ મેં વાત કરી. એવું કહે છે કે ખૂબ નાનો સમાજ છે પણ હજુય એકતાના એ સૌથી મોટા પ્રશ્નો છે, એક નથી થઈ શકતો. આપણે એ જોયું છે કે ખૂબ નાના નાના સમાજો છે એમાં એકતા એ ખૂબ જલ્દી થાય છે, એ મથે છે, પણ પ્રજાપતિઓમાં હજુ પણ એ કરવાનું બાકી છે. એવું કેમ છે? ગુજરાતમાં પ્રજાપતિ સમાજ જી આપે જેમ કહ્યું તેમ જી ચોક્કસ થોડો વેરવિખેર છે. જી સંગઠન કદાચ કાચું હોઈ શકે, જી પણ મારું એમ માનવું છે જી કે એના ઘણા કારણો છે. જી કે આખા ગુજરાતમાં 700 નાના નાના ગોળ અને સમાજોથી વહેંચાયેલો સમાજ છે. જી ત્યાં દરેક સમાજનું આગવું આધિપત્ય છે. જી આ બધાના વિચારો સાથે મળી અને સમાજનો વિકાસ કરવા માટે બધી સંસ્થાઓ પ્રયાસ કરી રહી છે. હું માનું છું કે ચોક્કસ એમાં પરિવર્તન આવશે અને સમાજનો ચોક્કસ વિકાસ થશે. હા, આપણે એના માટે જે સમાજના મોભીઓ છે, પ્રમુખો છે, એમની પોતાની વ્યક્તિગત જવાબદારી છે કે આપણે સાથે રહેવા માટે, સંગઠન મજબૂત કરવા માટે આપણા જૂના વિચારો મૂકી નવા વિચારો સાથે પ્રયાણ કરીએ.
અને યુવા પેઢી મહિલાને સાથે રાખી અને સમાજનો વિકાસ કરીએ. આ સમાજનું મુખ્ય પરિબળ શિક્ષણ છે. આ સમાજને આગળ લાવવા માટે પ્રજાપતિ સમાજને કોઈ બીજી સહાયતા નથી મળી, પણ આપમેળે આગળ આવેલો આ સમાજ છે. અને હાલમાં એટલો બધો એને પોતે સ્વયં વિકાસ કર્યો છે કે શાયદ કોઈ એવી સરકારી કચેરી નહીં હોય જે એક પ્રજાપતિનો છોકરો નોકરી ન કરતો હોય. અને એમાં શિક્ષણ ખાતામાં સૌથી વધારે અમારા યુવાનો નોકરી કરે છે. આવા બધા કારણોથી એ સમાજ ધીમે ધીમે પ્રગતિ કરી રહ્યો છે. પણ એ પણ એક જોવા જેવી બાબત છે કે પ્રજાપતિ સમાજનો હજુ સુધી કોઈ યુપીએસસીમાં ડાયરેક્ટ આઈએએસ બનેલ નથી. ગુજરાતમાં એવું કોઈ નથી? જી કોઈ નથી. હાલમાં 3 આઈએએસ અમારા સમાજમાં છે જે પ્રમોટેડ છે. એક બનાસકાંઠા. એ બધા માટે તો તમારે પછી પ્રયત્નો કરવા પડે, શિક્ષણના પ્રયત્નો કરવા પડે, સંગઠનના પ્રયત્નો કરવા પડે, યુવાનોને તમારે મોટિવેટ કરવા પડે ને, એ બધું તમે કરતા હશો. ચલો હું તમારી પાસે પણ આવું છું. કઈ કહેવાનું રહી જાય છે તમારે? હા સાહેબ, એના માટે અમારી અલગ અલગ સંસ્થાઓ કોચિંગ આપવાના સારા પ્રયત્નો કરી રહ્યા છે. 2007થી આ પ્રયાસો ચાલુ થયા છે. ધીમે ધીમે મને વિશ્વાસ છે કે એમાં અમે આગળ વધીશું અને ચોક્કસ કોમ્પિટિટિવ એક્ઝામ દ્વારા યુપીએસસી અને જીપીએસસી દ્વારા અમારા યુવાનો આગળ આવી અને એક સારા પદ ઉપર બેસશે, જેનાથી સમાજનો આર્થિક અને સામાજિક અને શૈક્ષણિક વિકાસ થશે. ચલો વાસંતીબેન, એક જે સવાલ મેં પૂછ્યો એના કેટલાક તારણો એમને પણ દીધા કે ભાઈ જૂની રૂઢીને છોડવાની જરૂર છે. એક તાતને બંધાયેલો કેમ આ સમાજ નથી? એટલે મેં એ પણ વાંચ્યું કે પ્રજાપતિ સંગઠનો છે તો કે સમસ્ત પ્રજાપતિ સમાજ, એમ એવું કે સમસ્ત પ્રજાપતિ સમાજ, પણ તોય કે શું તો કે એ 7 જિલ્લાનું સંગઠન. ભાઈ સમસ્ત પ્રજાપતિ સમાજ તો એ તો ગુજરાતના સ્તરે કામ થવું જોઈએ ને. તો આ અલગ અલગ નાના નાના આટલી બધી નાની કમ્યુનિટીમાં આટલા બધા વહેંચાવાનું મૂળ કારણ છે શું? પહેલા તો સર્વને મારા જય શ્રી કૃષ્ણ અને વીટીવી ન્યૂઝનું અમે આભારી છીએ કે આજે અમારા સમાજને એક મોકો મળ્યો છે. પ્રજાપતિ સમાજને જે કંઈ સવાલો હશે એ આજે ખુલીને બહાર આવશે. એના માટે પહેલા તો હું તમારી ટીમ અને વીટીવી ન્યૂઝનો હું આભારી છું અમારા પ્રજાપતિ સમાજ વતી. અને આજે તમે જે સવાલ પૂછ્યો છે કે સમાજ એકતા નથી, તો અમારા સમાજમાં ગોળવાદ હજી પણ થોડો ચાલે છે, એટલે અમે એ નાબૂદ કરવાની પૂરી કોશિશ કરીએ છીએ. અમારી સમાજમાં બહેનો પણ આજકાલ સખત મહેનત કરી રહી છે અને એકતાનું નાદ ગુંજાઈ રહી છે અને બહેનો પણ આગળ આવી રહી છે કે આપણે સમાજને એક કરીએ. હાલ પણ અમારા સમાજમાં અનેક બહેનો આગળ આવી અને એમના કાર્યરત થઈ છે અને ક્યાંક પણ આગવું સ્થાન મેળવ્યું છે એમણે પણ. અને એના માટે હું ગર્વ અનુભવું છું. પણ સમાજમાં જે અમારે ગોળવાદ અને અલગ અલગ સંગઠનો છે એને હું મારા વતી અત્યારે હું એટલી તો રિક્વેસ્ટ કરીશ અમારા સમાજને કે મીડિયા થ્રુ કે અમારા સમાજમાં જે સંગઠનો અલગ અલગ છે, હરેક સંગઠનોના એક પ્રમુખ હોય છે, એના અધ્યક્ષો હોય છે, એ બધા મળી અને એક સંગઠન કરે અને એકતાનો નારો ગુંજે એવી મારી પ્રાર્થના. એક છત્ર નીચે આવે અને એના માટે આવતીકાલે અમારે ગાંધીનગર ટાઉન હોલમાં અમારા સમાજની એક એકતા પ્રદર્શનનું એક સંગઠન થઈ કાલે સંમેલન છે. તો એના માટે તો અમે બધા 1-2 મહિનાથી મહેનત કરીએ છીએ અને એ સફળ બને એવી અમે આશા રાખીએ છીએ. ચલો ફાઇન. જયેશભાઈ, તો જેટલા પણ લોકો સાહિત્યમાં આવે, લોકકળામાં આવે, એ લિટરેચરમાં આવે, ચાહે લેખનના કાર્યમાં આવે, તો એવું કહે છે કે ભાઈ એનામાં આ તમામ જે વાડાઓ છે ને એમાંથી એ માણસ મુક્ત થઈ જાય છે. મેં એવું પણ જાણ્યું કે પ્રજાપતિઓમાં ગુજ્જર જે પ્રજાપતિ છે એ પોતાની જાતને સૌથી ઊંચા માને છે. કંઈક એને એવું થાય છે કે અક્રોસ ધી પ્રજાપતિઓમાં અમે લોકો એમ કે સૌથી ઊંચા છીએ. કોઈક એવું પણ કહે છે કે ભાઈ સમયની સાથે ઘણું બધું ભૂસાયું છે, પણ એક ખૂબ ગુજરાતની નાની કમ્યુનિટીમાં પણ આ કેટલીક વાતોએ મને નવાઈ પમાડે છે કે હજુ પણ એ પ્રકારના માનસ ધરાવનારા લોકો છે કે એવું કે ભાઈ અમે આટલા જ લોકો છીએ પણ એમાંય સૌથી ઊંચા અમે લોકો છીએ. જયેશભાઈ, પહેલા તો આપને વંદન. આજે પ્રજાપતિ સમાજ માટે આપ જે કરી રહ્યા છો એ કદાચ અમારા માટે ગર્વની વાત હશે. અને બેને કીધું એ પ્રમાણે જ અમારે આભાર વ્યક્ત કરવો રહ્યો વીટીવી ન્યૂઝનો.
એક લોક સાહિત્યકાર તરીકે મારા વિચારો જો રજૂ કરું તો હમણાં જ મેં બે એક પંક્તિ લખી હતી જી કે કળિયુગ તારે કરવો પડશે નહીં હવે કાળો કેર. કળિયુગ તારે કરવો પડશે નહીં હવે કાળો કેર. આ માનવ જાતને મારી નાખશે જોજો જાતિવાદીનું ઝેર. ક્યાં બાત. આ જાતિવાદનું જે ઝેર છે, માણસને પોતાની જાતિનું ગર્વ હોવું જોઈએ, અભિમાન હોવું જોઈએ, સ્વાભિમાન હોવું જોઈએ. પણ હમણાં જ જે પ્રશ્ન આવ્યો આપે કીધું કે હજી કોઈ સમાજ પોતાની જાતને ઊંચો સમજે, જી કોઈ નીચો સમજે. જી પણ એક નાનકડી કહેવત છે કે જ્યાં સોય કામ આવે ને ત્યાં તલવાર કામ કરતી નથી. અને એ જ મારો પ્રજાપતિ સમાજ બધાની સાથે 18 વરણની સાથે મળી જી અને રહેવાવાળો સમાજ ક્યારેય પણ ગુનાથી ભરેલું એનું માઇન્ડ ના હોય, કોઈનું ખોટું કરવાની ક્યારેય એના હૃદયમાં ભાવના ના હોય. અત્યારે ક્યાંય પણ પૂછીએ છીએ ને કે કોઈ મોટી ઓફિસ, મોટા બિલ્ડર, મોટા અધિકારીની ઓફિસની અંદર કોઈ એમનું કામકાજ સંભાળવા વાળો કોઈ વ્યક્તિ હોય તો અમારા સમાજના, પ્રજાપતિ સમાજના એક વિશ્વાસુ સમાજ તરીકે અમને સ્વીકાર્યા છે. અમારા માટે ગર્વની વાત છે. અને વાત રહી અલગ અલગ વાડામાં વેચાવાની, જી તો પેલા કેવું હતું કે આ ગોળ કેવી રીતે પડ્યું કે એક વિસ્તારની અંદર પેલા વાહન વ્યવસ્થા નહોતી, એટલે નક્કી કરવામાં આવતું કે ભાઈ 50 ગામની અંદર દીકરા દીકરીને હવે વિશાળ થાય. પછી સૌરાષ્ટ્ર હોય, ઝાલાવાડ હોય, કચ્છ હોય કે ગુજરાત નહીં, ભારતનો કોઈ પણ પ્રાંત હોય. તો એ સમય જુદો હતો, અત્યારે સમય જુદો છે. અત્યારે બધા સમાજો એક બેકમાં સગાઈઓ પોતાના સંતાનોની કરે છે, લોકો નજીક આવ્યા છે. બધા જ સમાજના કાર્યકર્તાઓ, વડીલો, પ્રમુખો એ મહેનત પણ કરે છે. પણ મૂળમાં જે વાત છે ને એ વાત એવી પડી છે કે હજી દેખાદેખીમાંથી જ્યાં સુધી સમાજ બહાર નહીં આવે ઓકે કે પેલો મોટું કામ કરે છે અને મોટો પ્રસંગ કરે છે એટલે મારે મોટો પ્રસંગ કરવો પડે. જી પેલા એના દીકરાના લગ્નમાં 25 લાખ બગાડ્યા એટલે મારે 20 તો વાપરવા જ પડે. આપ સમજી શકો છો કે એક બિલ્ડર 50 કરોડનો માલિક 5 કરોડ વાપરે તો એને કોઈ ફેર ન પડે, પણ 25 લાખના મકાનમાં રહેવા વાળો માણસ જો એના સંતાનોના લગ્ન પાછળ 20 લાખ વાપરી નાખે એટલે એની જીવનભરની પૂંજી એમાં વપરાઈ જાય છે. અને એના હિસાબે એ વિચારોમાંથી જાગૃત નથી થતા, જૂના વિચારોને છોડી અને અત્યારે જે સમયની માંગ છે એના પ્રમાણમાં હાલતા નથી. કે દુનિયાને કેવું હોય તે કે હું ખોટું તો કરતો નથી ને, મારા સંતાનો માટે હું 20 લાખનો ખર્ચો કરું છું, એની જગ્યાએ હું ખાલી 1 લાખમાં લગ્ન પૂરા કરી દઉં અને 19 લાખનું મારા દીકરાને મકાન લઈ દઉં કે આવનારા સમયની અંદર એને ભાડે ન રહેવું પડે અને એના છોકરાઓને સારું શિક્ષણ આપી શકે. સાહેબ, શિક્ષણ વગર બધું. ચલો એ સવાલો પણ હું પૂછવાનો છું કે હજુ પણ ઘણી બધી માથાકૂટોમાંથી તમે બાકાત રહ્યા છો. તમે મુદ્દાને છેડો પણ હું તમારી પાસે ફરી પાછો આવું છું. નિલેશભાઈ, મેં એવું સમજો કે સૌરાષ્ટ્રમાં પ્રજાપતિઓ હજુ પણ એકલા અટુલા પડે છે. ઉત્તર ગુજરાતમાં જબરજસ્ત સંગઠનો થયા, રોટી બેટીના વ્યવહારો ક્યાંક હજુ પણ એ સૌથી મોટો પ્રશ્ન છે. સમાજના લોકો હજી એવું કહે છે, રાધર આજનો પ્રજાપતિ યુવાન કહે છે કે હજુ પણ કેટલીક રૂઢિઓમાંથી અમે લોકો મુક્ત નથી થઈ શકતા. સૌરાષ્ટ્રમાંથી આવેલા લોકો હજુ પણ અમારામાંથી જુદા પડે છે, કારણ કે ઉત્તર ગુજરાતમાં નાના નાના ગોળ અને નાની નાની સંસ્થાઓમાં એકતા અને સંગઠનનું ખૂબ કામ થયું. તો આ ક્યાં હજુ પણ ક્યાંક અટવાયેલી છે એ એકતા અને એ સંગઠન? નિલેશભાઈ. સૌપ્રથમ તો વીટીવી ન્યૂઝના પ્લેટફોર્મ દ્વારા પ્રજાપતિ સમાજના ભવ્ય ભૂતકાળ અને સાંપ્રત સમયની સફળતા અને ભવિષ્યના વિચારો રજૂ કરવા માટેનું આ સરસ મજાનું પ્લેટફોર્મ પૂરું પાડ્યું એ બદલ વીટીવી ન્યૂઝની આ ટીમનો હું સહૃદય આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સર. અને મારા પૂર્વ વક્તાએ જે પ્રમાણે વાત કરી કે પ્રજાપતિ સમાજ એટલે સંત, સત્ય અને સુરાનો સમાજ, જી, અને જેના ગોળાનું પાણીમાં ગંગા જેટલું પવિત્ર માનવામાં આવે, જેના ઘરનો રોટલો માં અન્નપૂર્ણાનો પ્રસાદ માનવામાં આવે અને જેના ઘરને આંગણે રાજાથી લઈને રંગ સુધીના લોકો ઉતારો લે, એવો મારો જયારે પ્રજાપતિ સમાજ હોય ત્યારે ભવ્ય ભૂતકાળથી ઘડાયેલો આ સમાજ છે. અને સાંપ્રત સમયમાં પ્રજાપતિ સમાજ દરેક સમાજની કક્ષાએ મારું એ વ્યક્તિગત માનવું છે કે શૈક્ષણિક ક્ષેત્રે, સામાજિક વ્યવસ્થાના ભાગરૂપે,
ધીમે ધીમે આગળ આવી રહ્યો છે અને ખંભે ખંભો મિલાવીને વિકાસ કરી રહ્યો છે એવું વ્યક્તિગત હું અનુભવ કરું છું. ત્યારે આપનો જે પ્રશ્ન છે કે ઉત્તર ગુજરાતના પ્રજાપતિ સમાજનું જે સંગઠન છે એની સમકક્ષમાં સૌરાષ્ટ્રના પ્રજાપતિ સમાજનું જે સંગઠન છે એમના રૂઢિચુસ્ત વિચારો છે એમાં ક્યાંક ને ક્યાંક સરખામણીએ ઓછા વત્તા પ્રમાણમાં આંકી શકાય છે. ત્યારે વ્યક્તિગત રૂપે મેં જે જોયેલું છે, હું સૌરાષ્ટ્ર પ્રજાપતિ સમાજમાંથી આવું છું. આજે છેલ્લા 20 વર્ષના મારા જાહેર જીવનની વાત કરું તો 20 વર્ષનો આંખે દેખો અહેવાલ કહી શકાય તો પ્રજાપતિ સમાજ, સૌરાષ્ટ્ર પ્રજાપતિ સમાજ જયારે સુરતમાં ખૂબ બહોળી પ્રમાણમાં વસવાટ કરી રહ્યો છે, શૈક્ષણિક રીતે પણ આગળ વધી રહ્યો છે, રૂઢિચુસ્ત વિચારોથી પણ પર થઈ રહ્યો છે. આજે સમાજમાં તમને વાત કરું તો સુરત પ્રજાપતિ વિકાસ ટ્રસ્ટ સાથે હું જોડાયેલો છું. ત્યારે યુવાનોને મારા પૂર્વ વક્તાએ વાત કરી કે યુવાનોને, માતાઓ બહેનોને આપણે જો જાગૃત કરીએ, એમને સંગઠિત કરીએ, ઇટ્સ અ નીડ ઓફ ધ હર, સમયની માંગ છે. તો યુવાનો માટે પણ પ્રજાપતિ યુવા વિકાસ ટ્રસ્ટના નેજા હેઠળ અમે ક્રિકેટ ટુર્નામેન્ટ, પ્રજાપતિ પ્રીમિયર લીગનું આયોજન કરીએ છીએ, જેથી કરી વેપાર ધંધા રોજગારમાં એકબીજાની મદદરૂપ થઈ શકે, નવા નવા વિચારોથી વાકેફ થઈ શકે, સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે એ પણ યુવાનોને પ્રોત્સાહન મળે. માતાઓ બહેનોની જો વાત કરીએ તો આગામી 1 માર્ચે સમાજની દીકરીઓ માટે સુરતના અમે સૌ પ્રથમ વખત એ સમાજની દીકરીઓને પ્રોત્સાહન મળે, સમાજ પ્રત્યે લાગણી ખીલે એવા એક ભાવ સાથે એક રમતગમતનું પણ આયોજન કરેલું છે. જે આપણે બાળપણમાં રમતા એવી રમતો 10 વર્ષથી લઈને મોટી ઉંમરની કોઈ પણ માતાઓ બહેનો માટે આ રમતગમતનું આયોજન કરે, જેથી સમાજની દીકરીઓ પણ સમાજની વિકાસ ગાથાને ઓળખે, એમને જાણે, એનાથી પરિચિત થાય અને સમાજના સંગઠનને મજબૂત કરવામાં સહયોગી બને. આ પ્રકારના વિકાસ કાર્યો જો આપણે આયોજક તરીકે સમજી ગયો. નિલેશભાઈ, તમારો મુદ્દો સમજી ગયો હું. અલકાબેન, એક પ્રશ્ન એ હતો કે જયારે તમામ લોકો એવું કહે છે કે ભાઈ અમારા સમાજમાં યુવાનોનો વિકાસ થઈ રહ્યો છે, શિક્ષણ ક્ષેત્રે જબરજસ્ત પ્રગતિ કરી રહ્યા છે, નાના મોટા ધંધામાં ક્યાંક એનું સ્થાન એ ગુજરાતમાં દેખાઈ રહ્યું છે, તો એવા સમયે ગુજરાતમાં એ પ્રજાપતિની દીકરીઓ, મહિલાઓ અને એની સ્ત્રીઓની સ્થિતિ શું છે? અલગ સમાજોમાં જે કોઈ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, મહિલાઓમાં જે એમ્પાવરમેન્ટ થઈ રહ્યું છે, જે સશક્તિકરણનું કામ થઈ રહ્યું છે, કુંભારોને હું જોઉં છું, પ્રજાપતિઓને જોઉં છું, તો ગામડામાં તો એ હતું જે 30-35 વર્ષ પહેલાની મેં વાત કરી કે એ પુરુષની સાથે એના પરંપરાગત વ્યવસાયમાં એની જોડે હતી, એ લેડી એની સાથે હતી. આજે પરિસ્થિતિ તદ્દન જુદી છે, મશીનો આવી ગયા જ્યાં લેડીની એટલી બધી એના ધંધામાં જરૂર નથી. તો શું એનું ભણવાનું, એનું ગણવાનું, એનું નોકરીઓમાં, એના ધંધામાં છોકરાઓની સાથે સાથે એ છોકરીઓનું ડેવલપમેન્ટ પણ પ્રજાપતિ સમાજમાં થયું કે કેમ? જય સિયારામ. સર્વપ્રથમ વીટીવી ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. જે રીતે તમે અત્યારે મહિલાની વાત કરી છે, સાથે રહીને ચાલવાની વાત કરી છે, તો હાલ પણ મહિલાઓ પુરુષ સમોવડી જ છે અમારા પ્રજાપતિ સમાજમાંથી. શિક્ષણ રીતે પણ ઘણી બધી આગળ જ છે અને સમાજને મદદરૂપ થાય, સમાજ કઈ રીતે આપણો આગળ આવે, મહિલાઓ કઈ રીતે બહાર આવે, એમનો વિકાસ કઈ રીતે થાય, એ બધું જ આયોજન થતું હોય છે. પણ આમાં પ્રશ્ન એક જ વસ્તુ બનતી હોય છે કે જ્યારે મહિલા બહાર આવીને કોઈ કાર્ય કરવા સક્ષમ બને તો ક્યાંક ને ક્યાંક એમને પરિવારમાંથી એવું ટોકવામાં આવે છે કે ના રહેવા દે, કે તારાથી આ વસ્તુ ના થાય. પણ હું પરિવારને, પ્રજાપતિ સમાજના પરિવારોને વિનંતી કરું છું વીટીવી ન્યૂઝના માધ્યમથી કે તમારી સ્કિલ, જે તમારી દીકરી છે અથવા તો તમારી પત્ની છે, એની સ્કિલને તમે ડેવલપ કરો, એને બહાર આવવા દો, ખુલીને એને જીવવા દો, કારણ કે સમાજનું ક્યારેય અહિત વિચારતી નથી. અમિતભાઈ, એક સવાલ, તમે જ્યારે થાનમાંથી આ તમારા પરંપરાગત વ્યવસાયને આગળ વધારતા તમે જે કામ કરી રહ્યા છો, મારે પૂછવું છે કે ગામડાઓમાંથી કુંભાર કેમ બધા માઇગ્રેટ થઈ ગયા, શહેરોમાં ભાગી આવ્યા? એક જો મેં કીધું કે 2-3 દાયકાને તમે જો થોડા રિવાઇન્ડ કરો તો આખી કમ્યુનિટી ગામડાઓમાંથી તમને એ ભૂસાતી દેખાય, એવું કેમ થઈ ગયું? ઘણા બધા લોકોમાં એ રહી ગયું છે, પણ આ એક એવો સમાજ છે જે હું જોઉં છું, ખાસ તો સૌરાષ્ટ્રમાં, કે ગામડામાંથી માઇગ્રેટ થઈને મોટા ભાગના લોકો શહેરમાં જતા રહ્યા, એનો રૂટ જ ના રહ્યો ગામડામાં.
યસ હેમંતભાઈ, આભાર આપનો અને વીટીવીનો. તમારી વાત સાચી છે કે ગામડામાંથી ધીમે ધીમે પ્રજાપતિઓ જે છે એ મોટા શહેરો તરફ જતા રહે છે, પરંતુ હજી પણ જે નાના સેન્ટરમાં જે પ્રજાપતિઓ, મતલબ મહાનગરોમાં નહીં પણ નગરપાલિકા ક્ષેત્રો છે, જે નાના શહેરો, એની અંદર હજી 30 થી 40% વસ્તી પ્રજાપતિની આવા નાના શહેરોમાં રહે છે, જ્યાં પૂરી સુવિધા નથી હોતી, જ્યાં જે મેગા સિટી જેવી સુવિધા નથી હોતી. વાત વસંતભાઈ એ કરી, મને ખરેખર ખૂબ સરસ લાગી કે ભાઈ યુપીએસસી જીપીએસસી 100% અત્યારે એજ્યુકેશનમાં પ્રજાપતિને જાગૃત થયા છે અને ધીમે ધીમે વિકાસ થતો જાય છે, નિલેશભાઈએ કીધું એમ. પણ અત્યારે હાલની પરિસ્થિતિ એવી છે કે હવે ગ્રેજ્યુએટ એ ભણતર નથી. તમે ગ્રેજ્યુએટ થઈ ગયા અને ચાલો ભણતર સરસ ભણી લીધું, એવું અત્યારના જમાના પ્રમાણે નથી. હાલ હું મોરબીથી થાનગઢથી આવું છું, મોરબી વિદ્યોતેજક મંડળનો હું ઉપપ્રમુખ છું. અમારે એ વિસ્તારમાં યુપીએસસી નું એટલે શું આવું વિદ્યાર્થીઓને ખ્યાલ નહોતો, જીપીએસસી એટલે શું આવું વિદ્યાર્થીઓને ખ્યાલ જ નહોતો, યુપીએસસી શું, અને એક ડર હતો કે યુપીએસસી માં જવું એટલે આપણે ફેલ જ છીએ. છેલ્લા 2 વર્ષથી મને મારા વિદ્યોતેજક મંડળ ઉપર ગર્વ છે કે છેલ્લા 2 વર્ષથી 8મા ધોરણથી યુપીએસસી ની એક્ઝામ લેવાનું વિદ્યાર્થીઓમાં ચાલુ કરી દીધું છે. 15 દિવસ પહેલા જ યુપીએસસી ની જે બેઝિક એક્ઝામ આવે છે 8મા 9મા અને 10મા ધોરણની, અમે 15 દિવસ પહેલા એક સાથે થાન, વાંકાનેર, મોરબી, રાજકોટ અને અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં કાર્યકર્તાઓ દ્વારા જે અમારા શિક્ષણ સમિતિ સાથે જોડાયેલા છે એ બધાના એક સાથે 170 વિદ્યાર્થીઓએ આ એક્ઝામમાં ભાગ લીધો હતો. આ એક્ઝામમાં ભાગ લીધા પછી મારો કહેવાનો મુદ્દો શું છે કે યુપીએસસી જીપીએસસી જે એજ્યુકેશન સિસ્ટમમાં જવા માટે અમારા નાના શહેરો માટે કોચિંગ, માર્ગદર્શન અને સ્કોલરશીપ અહીંયાથી શરૂઆત કદાચ કરવી પડશે. થઈ છે કે કરવી પડશે? અમે શરૂઆત કરી દીધી છે. હું સમસ્ત ગુજરાતના પ્રજાપતિને આપના માધ્યમથી જણાવવા માંગીશ, જે અમારા નાના સેન્ટરમાં રહે છે એ વિદ્યાર્થીઓ અને એના વાલીઓને, કે અમે સૌ પ્રથમ બધાને રોજ ટાઈમ નથી હોતો જે સમાજના કાર્યો કરે છે, શિક્ષણના કાર્યો. અમે શનિવારે અને રવિવારે અમારા મોરબી વિસ્તાર, થાનગઢ, રાજકોટ વિસ્તારમાં એક એરિયામાં પ્રજાપતિ એક સાથે વધારે પડતા રહેતા હોય છે એક સાથે, તો અમે દર શનિવારે 3 કલાકની એક શેરીમાં જઈને મીટિંગ કરતા અને દીકરીઓને, દીકરાઓને, એના વાલીઓને સમજાવતા કે ભાઈ યુપીએસસી અઘરું નથી, જીપીએસસી અઘરું નથી, તમારા વિદ્યાર્થીઓને પરીક્ષા દેવા માટે. એવું અમે 1 વર્ષ સુધી આ અભિયાન ચલાવ્યું. દર શનિવારે અને રવિવારે હું પ્રજાપતિ માટે આ બોલું છું. અને આજે મને ગર્વની વાત છે કે આજે 12 વિદ્યાર્થીઓ યુપીએસસી ની એક્ઝામ દેવા માટે તૈયાર થયા અને ફોર્મ પણ જે કઈ એની વિધિ પૂરી કરી નાખી છે, તો મને ગર્વ છે. સાથે સાથે અમારા સમાજ, અમારા વિસ્તારના સમાજે ખુલ્લી ઓફર અમને યુવાનોને આપી છે કે તમારે જે ખર્ચ થાય તમે આવતા 3 વર્ષની અંદર, 5 વર્ષની અંદર મારે 5 કલેક્ટર જોઈ છે. અમારા જે ઉદ્યોગપતિઓ છે, અમારા આગેવાનો છે, એમને જણાવેલું. ઓકે, ચાલો, ફાઇન. વીરચંદભાઈ, તો એક તો એ અમિતભાઈ કીધું કે ભાઈ યુવાનો માટે શિક્ષણના જે કંઈ કામ થાય ત્યાં સમાજ ખૂબ ખર્ચ કરી રહ્યો છે અને ગમે એટલા પૈસાનો ખર્ચ થશે તો ક્યાંય અટકશે નહીં. પણ મેં એક વાત એ પણ જાણી કે તમારા સમાજમાં બહુ બધા મોટા શેઠો થઈ ગયા, ઈંટો વાળા ને એ બધા તો બહુ બધું કમાઈ ગયા, એટલે જેમ જેમ બધી મોટી બિલ્ડિંગો બને બધું આવે ક્યાંથી? તો હવે આ બધા કેમિકલના બ્લોક તો હવે આવ્યા, અત્યાર સુધી ઈંટો જતી હજી છે. તો એવું કહે છે કે જે લોકો કમાઈ ગયા ને જેના ધંધામાંથી, એ સમાજ માટે વાપરવાનું એટલું બધું બીજા સમાજોની જેમ છૂટ નથી રાખતા. એમનાથી છૂટતું નથી. દાનવીરો નથી એટલા બધા કે સમાજ માટે મોટા મોટા ભવનો બને અને નાની કમ્યુનિટી માટે ખૂબ મોટો ખર્ચ કરી શકાય, એવું નથી. તો એનું કારણ શું છે? કેમ કોઈ એ ટ્રસ્ટેબલ કોઈ બની ના શકે, બધાને એક જ ટેબલ પર લઈ આવે ને બોલે કે ભાઈ આ કરવાનું છે ને એના માટે કોઈ છૂટકો નથી, સમાજ માટે કરવાનું છે તો કરવાનું છે, એવું કેમ ના થઈ શકું? દાનવીરો કેમ નથી? હેમંતભાઈ સાહેબ, વીટીવીના માધ્યમથી આપ જે સંદેશો લોકોને બહાર આપવો છે અમારા સમાજને, એનું આપ ખરેખર બહુ સારું માધ્યમ બન્યા છો. મને ગર્વ છે કે આ માધ્યમથી જે અળગા રહ્યા છે લાખોપતિઓ, કરોડપતિઓ સમાજના, જેની સંખ્યા 5-10% જ છે, પણ હજુ સુધીમાં એમના અન્ય કુંભોના જેટલા દાતાઓ છે એ દાતાઓના લેવલે
અમારા ત્યાં હજુ એમના માનસમાં નથી આવ્યું કે આપણે સમાજને આવા સુખી થયા ખર્ચ પછી કરવો મદદ જોઈએ. કરીએ આપણે. હા. આવો જ અમે વિકલ્પ શરૂ કરી અને લોકોને સમજાવવાનો ધીમે ધીમે પ્રયાસ કરી રહ્યા છીએ. જી. મને વિશ્વાસ છે કે દાતાઓ આગળ આવે અને જે નબળો વર્ગ છે ગામડાઓમાં ખરેખર જેને જરૂર છે આર્થિક રીતે એ સમાજને મદદ કરવા માટે આપ આવો, સમાજના વિકાસનો ભાગીદાર બનો. આપણે આપણા સમાજને આગળ લાવવાનો, અન્ય સમાજોની સરખામણીમાં આગળ આવીએ તો જ આપણો વિકાસ થશે. આપના નાનું દાન આપણા સમાજને આગળ લાવવા માટે ચોક્કસ પ્રેરણારૂપ બનશે. તો મારી જે કરોડપતિ સુખી પરિવાર છે, સંપન્ન પરિવાર છે, એને હું વિનંતી કરું છું આ માધ્યમથી કે આવો સમાજને મદદ કરો અને સમાજનો વિકાસ માટે આપ ભાગીદારી આપો. નિલેશભાઈ, એક સવાલ. હા બેન, હું આવું તમારી પાસે. નિલેશભાઈ, મારે એ પણ પૂછવું છે કે અહીંયા તમે લોકો બધી મોટી મોટી સંસ્થાઓના તમગા લઈને આવ્યા છો કે આ ટ્રસ્ટ ને આ મહાસંઘ ને આ મહાસભા, તો મને એ કોઈ કહેશે કે સમાજમાં જે માણસ રોજનું લાવીને રોજ ખાય છે એવા પણ લોકો હજુ પણ પ્રજાપતિ સમાજમાં છે, એના માટે સમાજે શું કર્યું? કોઈક વિઝન છે? અમિતભાઈ તમારી પાસે આવીશ. નિલેશભાઈ. જી ચોક્કસથી ખૂબ સારી વાત કરી કે ઘણી બધી સામાજિક સંસ્થાઓ પ્રજાપતિ સમાજમાં વિવિધ પ્રકારે કાર્યો કરી રહી છે. તો આ દરેક સંસ્થાઓનો સ્પેસિફિક એજન્ડા હોય, સ્પેસિફિક બંધારણ હોય કે આ પ્રકારના કાર્યો કરી જે સમાજના સંગઠનની નીચે જોડાયેલા એ તમામ જ્ઞાતિજનોને મદદરૂપ થવું. તો આ પ્રશ્ન ખૂબ જ મહત્વનો તમે કર્યો છે કે ભાઈ નાનામાં નાનો માણસ છે એમના માટે શું વ્યવસ્થા? એટલે ખાલી બોલિંગ ના જતા રહેતા દરેક સમાજની કે અમે આ કરી નાખ્યું, અમે તે કરી નાખ્યું. એટલે હું તો તમારો જવાબ લેવા આજે બેઠો છું. હા, રાઈટ, એક્ઝેક્ટલી. અને મને ગમ્યું કે કોઈકે આવડું મોટું પ્લેટફોર્મ આપી અને પ્રજાપતિ સમાજના પ્રશ્નને વાચા આપવાની જે શરૂઆત કરી છે. તો આજે હું આપણા આ કાર્યક્રમમાં આવ્યો એ પહેલા જ મને એક જાણવા મળ્યું કે અમારા સમાજના એક ખૂબ જ આર્થિક અસક્ષમ પરિવારનો એક 28 વર્ષનો દીકરો હોસ્પિટલાઇઝ છે. હું જસ્ટ ત્યાંથી જ અહીંયા પહોંચ્યો આપણા કાર્યક્રમમાં. તો એમની મેં મુલાકાત લીધી અને જાણવાનો પ્રયાસ કર્યો કે શું છે. ડોક્ટર છે, મારા મિત્ર છે, ન્યુરોસર્જન. જો નિલેશભાઈ, વ્યક્તિગત પ્રયત્નો તો તમે લોકો અહીંયા આવ્યા છો. નિલેશભાઈ, તમે લોકો અહીંયા જેટલા પણ લોકો આવ્યા છો એ વ્યક્તિગત પ્રયત્નો તો કરતા હશો, એનાથી કોઈ બહુ મોટો બદલાવ નથી થઈ જવાનો. એનાથી તમને રાજીપો થશે કે હા ભાઈ ચલો મેં કંઈક સારું કામ કર્યું અને જેની મદદ થઈ એને એવું થશે કે ભાઈ ચલો નિલેશભાઈએ મારી મદદ કરી. હું એક સમાજના વ્યક્તિ તરીકે કહું છું કે સમાજના હું સમાજ વિશે વાત કરું છું. વ્યક્તિગત પ્રયાસો તમે બધા અહીંયા કરતા હશો અને એના કારણે જ મેં અહીંયા બોલાવ્યા તમને. હા, વ્યક્તિગત નિલેશ જીકાદરા, નિલેશ ધીરુભાઈ જીકાદરા ઇઝ નથિંગ. મને સમાજે એક જવાબદારી સોંપી છે કે સમાજના વિકાસ કર્યો, સમાજના નાનાથી લઈ અને તમામ વર્ગના લોકો સાથે સુખ દુઃખમાં એમની સાથે રહેવું. ત્યારે આજે મારી જે કઈ જવાબદારી છે એ સમાજના લોકોએ, સમાજના જ્ઞાતિજનોએ મને જવાબદારી સોંપી છે. એમના ભાગરૂપે જ મારી જવાબદારીના ભાગરૂપે આજે હું પ્રજાપતિ વિકાસ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે છું. તો સમાજમાં કોઈ એમના સંગઠનમાં જેટલા પણ જ્ઞાતિજનો છે એમની, તમે જે પ્રશ્ન પૂછો કે નાનામાં નાના વ્યક્તિ માટે શું કરી શકાય, તો આવી જ્યાં ક્યાંય પણ તકલીફ પડે ત્યાં જે તે સંગઠનોએ જવું જોઈએ અને ચોક્કસ એમના તકલીફમાં વાસંતીબેન તમારે કરવો જ જોઈએ. હા, વાસંતીબેન તમારે કઈક કહેવું હતું, તમે હાથ ઊંચો કરો. હા, જયેશભાઈ તમારી પાસે આવું. હા, વાસંતીબેન. વીટીના માધ્યમથી હું જેમ અલકાબેને કહ્યું કે બહેનોને જે બહાર નીકળવાની સમસ્યા છે, ચલો હું એના ઉપર પણ આવું. પેલા આ મુદ્દા ઉપર તમારે કઈ કહેવું હોય તો ભાઈ અમિતભાઈ, હું આવું તમારી પાસે એ સવાલ પર આવું. અમિતભાઈ, શિક્ષણ મારો મુખ્ય વસ્તુ એકતાની વાત છે. એકતા માટે પહેલા તો સૌપ્રથમ આગેવાનો છે ને. મારો જે સવાલ હતો કે ભાઈ નાનામાં નાના માણસ માટે શું કર્યું, એમાં તમારે કઈ કહેવું હતું? નાના માણસ માટે દરેક એરિયાની અંદર હું એ જ વાત ઉપર આવતો હતો, આપની વાત ઉપર. દરેક એરિયામાં, દરેક જિલ્લામાં સમૂહ લગ્નો થાય જેથી નાના માણસોની દીકરી દીકરા શાંતિથી વિના ખર્ચે ત્યાં લગ્ન કરી શકે. બીજી વસ્તુ સ્કોલરશીપ, કોચિંગ અને માર્ગદર્શન, શિક્ષણ માટેની વાત કરી તો આ 3 વસ્તુ મારી દ્રષ્ટિએ કરવી જોઈએ. અને ત્રીજી વસ્તુ, પણ એ તો તમે એક નાના એવા તમે યુનિટ માટે કરી, હું તો આખા સમાજ માટે પૂછું. આખા સમાજ માટે. ઓકે, આખા સમાજ માટે જે
કારણ કે જે સુરત રહે છે એ સૌરાષ્ટ્રમાં લગ્ન કરવા માટે એટલા કિલોમીટર કાપીને કદાચ નહીં પણ આવે. ઓકે. તો જિલ્લા વાઇઝ જો પ્રજાપતિ સમાજ એક જી. થઈ અને સમૂહ લગ્નનું આયોજન કરે, જિલ્લા વાઇઝ યુપીએસસી જીપીએસસી ના ઓકે. કોચિંગ ક્લાસ કરાવે, હા. એકતા વધારવા અહીંયા માટે અહીંયા તમે બધા આવું કરો, આવું કરે એવું નહીં, પણ તમે શું કર્યું છે અથવા શું કરવાના છીએ ને એની ગેરંટી દઈને જવાનું. જયેશભાઈ ફાઇન. જયેશભાઈ તમારે કંઈક કેવું હતું? હું આવું બેન. હા જયેશભાઈ. બાબત એક જ આવે છે. આપના પ્રશ્નો જે છે ને એને હું સલામ કરું છું સાહેબ. જી સર. કરવું છે ને કરશું ને એના કરતા કર્યું શું એની વાત તમે કરો exactly. છો. બાબત એ જ આવે છે, મેં તમને કીધું ને કે છેવાડાનો નાનામાં નાનો માણસ છે, એની હૃદયની જે વેદના છે એને કોઈ વાચા આપનારો વ્યક્તિ હોય અને એના માટે એવું કામ કરવું પડે સાહેબ કે ગામડે ગામડે પેલા તો નેજો નહીં હોય ને. હા. જો હું એક્ઝામ્પલ આપું, લેવા પાટીદાર સમાજ, ખોડલધામનો નેજો, હા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, હા ઉમિયાધામનો નેજો, હા એક નેજા પાછળ જયારે એ નેજાની છાંયે બધા ભેગા થાય. હા અને અમારો સમાજ તો છે ને આમે ભક્તભૂષણ છે અને ભજન ભાવને વરેલું. હા તો એવો એક નેજો હોય એની નીચે બધા ભેગા થાય. હવે આમાં પહેલી વાત તો એ હોય છે ને કે તમે હમણાં કીધું સંપત્તિ બધા પાસે હોય, હા પણ એ સંપત્તિ વાપરવા તો આવડવી જોઈએ ને સાહેબ. મેઇન મુદ્દો મોટો કોઈ કથા મંડપ કરીને કથા કરો તો એ આધ્યાત્મ માટે બરાબર છે, ટ્રુ ટ્રુ ટ્રુ. પણ મૂળ વાત એ છે કે શિક્ષણ માટે શું કર્યું, જાગૃતતા ક્યાં ફેલાવી. એક નાનકડું કામ, હું એક સાહિત્યકાર છું, હું જ્યાં ડાયરામાં જાઉં છું એક જ વાત કરું છું, જી માત્ર મારા સમાજ માટે નહીં, હરેક સમાજ માટે, જી કે તમે તમારા પાડોશીને 5,000 રૂપિયા દવાખાનામાં આપવા જાઓ છો એના કરતા જે આપણા યુવાનો છે ભણેલા ગણેલા ગ્રેજ્યુએટ થયેલા, એ યુવાનો એક નાના નાના ગામડાની અંદર કે નાના નાના સિટી પોઈન્ટની અંદર પોતે 50, 100, 200 વિદ્યાર્થીઓને ભેગા કરે સમાજના, અને એ ભેગા કરીને જયારે એવું કહેવામાં આવે કે તમે ભણવા માટે આગળ શું કરવું, જી જી કયો કોર્સ લેવાથી તમને આગળ જતા ફાયદો થાય. જી જી અમારા સમાજમાં હમણાં જ કોઈએ એવું કીધું, જો અમારા આ ડિબેટ જે ચાલી રહી છે એમાંથી જ, કે હજી જીપીએસસી ની યુપીએસસી ની ખબર નથી. જી તો એ જાગૃતતા પેલા લાવો કે ખાલી ડોક્ટર ને શિક્ષક નથી બનાતું, જી હજારો લાઈનો છે, ઓકે. અને એની અંદર વિદ્યાર્થીઓ યુવાન જે કરી શકશે ને સાહેબ, જી જી એ કદાચ પૈસાદાર નહીં ફાઇન. કરે. ચલો વાસંતીબેન, તમારે કેવું હતું કે ભાઈ મહિલાઓના આ પ્રશ્નો હજુ પણ સમાજમાં રૂઢિઓના કારણે એટલા જ છે. તમે વાત આગળ વધારો, ફરી બીજો હું સવાલ પૂછું છું. વાસંતીબેન. હા, મહિલાઓના પ્રશ્નમાં એવું છે જી. કે જે અલકાબેને કહ્યું એમ એ 100%ની સાચી વાત છે કે કોઈ પણ બેન અમારા સમાજમાં આગળ આવવા માંગે છે જી તો એને પાછળથી, એને મોઢે કહેવામાં નથી આવતું પણ પાછળથી એ બહેનોનું કાપવામાં આવે છે. એટલે મારે તો બધી બહેનોને સૂચના આપવી છે અને એક વિનંતી પણ કરી છે કે તમે પ્રજાપતિ બેન, સર્વે બહેનો, અમે આના પહેલા પણ અલકાબેને અમે વાત કરી કે સર્વે બહેનો એક મંચ ઉપર આવો અને એક નારી સંગઠન ઉભું કરો અને નારીઓને આગળ આવવા માટે. અને વીરચંદભાઈ, આ તો સમાજમાંથી મહિલાઓને એવું લાગે છે કે તમે લોકો એને આગળ નથી જવા દેતા, તો ત્યાં એક સમાજ એક થઈને પહેલા તો બહેનોએ બુંગીઓ ફૂકી દીધો કે તમારે નારીને છોડવું પડશે તમારે. બહેનોને સ્થાન નથી. હા ભાઈ વીરચંદભાઈ, કેમ છે એવું બોલો. બોલો. નેક્સ્ટ પેઢી તરીકે હું અમિતભાઈને ને નિલેશભાઈને પણ પૂછીશ, પણ આ સ્થિતિ હજુ પણ કેમ તમે ના સુધારી શકા? ચોક્કસ સાહેબ, આપની વાત સાચી છે. જી જે બેને વાત કરી જી એમની વાત પણ સાચી છે, જી પણ હાલની પરિસ્થિતિમાં જે સંજોગોમાં બહેનો નથી જોઈન થતી અથવા જો થાય છે એને થોડી રોકવામાં આવે છે, હા. એના કારણે એમનો અંધવિશ્વાસ, એમના મગજમાં કોઈ એવી દ્રષ્ટિ હોય કે ભાઈ આમાં આમને આપણે આ દીકરી બહાર ના જાય, એવા એક ભાવના પ્રતિ પણ આ વસ્તુ ત્યાં અટકતી હોય છે. પણ ધીમે ધીમે એમાં સુધારો આવી રહ્યો છે. ના જાય એ ભાવના મહિલાઓની છે કે પુરુષોની? ના ના, આખા સમાજની? મહિલાઓની સાહેબ. એ બેને જે કીધું સાચું, વસંતીબેન કે હજુ પણ મહિલાઓ એક રૂઢિમાં જીવે છે. એટલે એમાં આ વસંતીબેન અને અલકાબેન જેવી બહેનો, હા કેટલી હજારો બહેનો પણ એવી છે જે હવે જાહેરમાં આવે, એ સમાજની બહેનોને સાથે રાખી એમના મનને સંશય દૂર કરી અને સમાજના વિકાસમાં ભાગીદાર થાય એવું એક આધિપત્ય ઉભું કરે અને જેનાથી સમાજનો, મહિલાઓનો નહીં પણ સાર્વજનિક સમાજનો વિકાસ થાય એવી મારી. તમે ગાંધીનગરમાં આમ તો મળી જ રહ્યા છો. અલકાબેન, એક સવાલ મેં એ પણ જોયો કે સમાજ હજુ પણ સાટા પદ્ધતિને લઈને જબરજસ્ત જક્કી અને રૂઢિવાદી છે. એકનું તૂટ્યું તો ચારનું ઘર ગયું એવું સમજો.
તો એમાંથી કેમ હજુ પણ ના છૂટી શકાયું? એ પુરુષો પણ જવાબદાર હશે, એના માટે મહિલાઓ પણ જવાબદાર હશે. હું તો એક આખા સમાજને કહું છું કે ઘણું બધું આગળ વધી ગયું છે. હજુ એવું કેમ છે કે આ એક પરંપરા છે સાટાની, એ નથી ખતમ થઈ શકતી? એની આજની તારીખે ડિમાન્ડ જ છે કે એ કરવું જ પડશે તો એના કારણે ચાલી રહ્યું છે આ? ના, એવું નથી. સાટા પદ્ધતિ તો વર્ષોથી ચાલી રહી છે. જી. કારણ કે ઘણીવાર એવા હોય કે ગરીબ પરિવારમાંથી આવતા હોય છે બાળકો. જી. જ્યારે દીકરીની સગાઈ થઈ જતી હોય છે ત્યારે દીકરો રહી જતો હોય છે. જી. એટલે પછી આમાં કેવું હોય, શિક્ષણનો થોડો ઘણો અભાવ રહેતો હોય છે. જી. એના કારણે દીકરાને પછી સમાજમાંથી કોઈ કન્યા આપતું નથી. એટલા માટે આ સાટા પદ્ધતિ ચાલી રહી છે. પણ જે તૂટવાનું, જે સંબંધ તૂટવાની જે વાતો છે એ પારિવારિક મેટરો હોય છે. જી. એ જાહેર જીવનની કોઈ વાત હોતી નથી, આખા સમાજની કોઈ વાત હોતી નથી. પારિવારિક મેટરના કારણે આ સંજોગો ઉભા થતા હોય છે વારંવાર. ફાઇન, ચલો અમિતભાઈ અને નિલેશભાઈ બેયને એક સમાન પ્રશ્ન પૂછું છું કે મહિલાઓના પ્રશ્નો પર આજના યુવાનનું સ્ટેન્ડ કોઈ બદલાયેલું છે કે કેમ? વાસંતીબેને એક ફરિયાદ કરી, અલકાબેન પણ એ જ એનો મત છે કે ભાઈ નથી રૂઢિમાંથી બહાર આવી શકતા. જ્યાં સુધી બહેનો, દીકરીઓ, મહિલાઓની જ્યાં સુધી એનું ડેવલપમેન્ટ નથી અમિતભાઈ, ત્યાં સુધી તો સમાજ પણ એક કાળા અંધારામાં જ રહેવાનો છે. અમિતભાઈ, તમારાથી શરૂઆત. હેમંતભાઈ, અત્યારે અમારે સૌરાષ્ટ્રના ખાસ કરીને સમાજની પરિસ્થિતિ એવી છે કે સરકારની જે નીતિ છે બેટી પઢાઓ બેટી બચાવ, એની વિરુદ્ધમાં ચાલવું પડે. અમારે બેટા બચાવ બેટા પઢાઓ આવું અભિયાન ચલાવવું પડે એવું છે પ્રજાપતિમાં. કારણ કે હું શિક્ષણ સાથે જોડાયેલો છું. ઘણી બધી ગોળના પ્રજાપતિઓને ત્યાં શિક્ષણના આયોજનો, વિદ્યાર્થી સન્માનના આયોજનોમાં જતો હોઉં છું. 60% દીકરીઓના ત્યાં ઇનામ વિતરણ જયારે થતું હોય ત્યારે 60 થી 65% દીકરીઓને ઇનામ મળતા હોય છે અને 35% દીકરાઓને, જે ટકાવારી મુજબ. ભણતા નથી તો કરે છે. ભણતા નથી એના લીધે શું થાય છે કે દીકરીઓ છે ને, સાટા પદ્ધતિની હમણાં તમે વાત કરી એના ઉપર આવું તો દીકરીઓને એ વધારે ભણે છે, જે તે ડિગ્રી મેળવે છે, એના કારણે એને સમકક્ષ છોકરા મેળવવા માટે એ બીજા સમાજમાં જાય છે. આના લીધે દીકરીઓની અછત ઉભી થાય છે. એટલે દીકરા વાળાને ફરજિયાત એની દીકરીના લગ્ન ન કરી અને આ સાટા પદ્ધતિમાં આવવું પડે છે. એના દીકરાને લગ્ન થાય એટલે આવું સૌરાષ્ટ્રમાં મેં ઘણી જગ્યાએ જોયું છે. અને આમ તો અમારો પ્રજાપતિ સમાજ છે એને કબૂતરની સમકક્ષ ગણાય છે, શાંતિ પ્રિય. હવે અમારે વધુમાં વધુ શું કરી શકી તો કે તમે પોલીસ સ્ટેશને જાઓ તો 99% બાજવું તો છે જ નહીં, બાજવું નથી. અને અમારે વધુમાં વધુ બાજી તો અમારા ભાઈ સાથે વ્યવહાર નહીં, તારે ત્યાં પ્રસંગમાં નહીં આવું, બસ આટલું અમે બાજી શકી. માટે મહિલાઓને અત્યારે 100% અલકાબેન અને બેનની વાત સાચી છે કે મહિલાઓને સ્થાન નથી મળતું જે પુરુષોની કમ્પેરિઝનમાં. પણ મહિલાઓને સ્થાન આપવા માટે સમાજ રેડી છે, યુવાનો રેડી છે, યુવાનો આગળ આવતા જાય છે. પણ અત્યારની પરિસ્થિતિમાં બધાના પરિવારમાં સરખું નથી હોતું. જે મહિલાઓને કામ કરવું છે એમને સ્ટેજ આપવા માટે સમાજ તૈયાર હોય છે, પરંતુ એમના પરિવારમાંથી આપણું કામ નથી, આવી માનસિકતા ધરાવતા. નિલેશભાઈ, તો એક આ બંને બહેનોનો મત એ હતો કે હજુ પણ ગુજરાતના બીજા સમાજોની સમકક્ષ જબરજસ્ત રૂઢિવાદી લોકો છે, મહિલાઓના પ્રશ્ને બહુ પોઝિટિવ લોકો છે, એને આગળ લાવવા માટે, એના ડેવલપમેન્ટ માટે હજુ પણ પુરુષો વાતને પકડી રાખે છે. આજનો યુવાન, આજના સમયે પ્રજાપતિ સમાજનો યુવાન એ આ વિષયમાં શું માને છે અથવા સમાજ શું માને છે, શું કરશે આગળ? નિલેશભાઈ. જી, ચોક્કસથી હેમંતભાઈ, બંને બહેનોએ જે સવાલ કર્યો છે એ ક્યાંક ને ક્યાંક મારું એવું માનવું છે કે એમને કંઈક અનુભવ થયો હશે તો જ કીધું છે. એ વાત તો મારો વિરોધ નથી. પણ તાજેતરમાં જ હું તમને વાત કરું કે પ્રજાપતિ સમાજ દ્વારા સુરતમાં કોઈ પણ સમાજ દ્વારા કે કોઈ પણ સામાજિક સંસ્થાઓ દ્વારા નારી માટે, મહિલા માટે ના થયું હોય એ પ્રકારનું આયોજન હમણાં જ ધનતેરસના દિવસે, લક્ષ્મી પૂજનના દિવસે એક અનોખું, પ્રેરણાદાયક અને ઉત્સાહદાયક સન્માન સમારોહ થયો હતો. કેવો સમારોહ કે 10 વર્ષ કે તેથી વધારે સમયથી સંયુક્ત કુટુંબમાં રહેતી હોય અને એક જ રસોડે જમતા હોય તેવા પરિવારની પુત્રવધુ રત્ન એવોર્ડ આપીને સન્માનિત કર્યું. ત્યારે અને મેં હમણાં જ મારી અગાઉની હું એવું માનું છું કે કદાચ તમે લોકો આગામી 1 માર્ચે સમજી ગયો હું, એ તમે કાર્યક્રમ કરવાના છો, તમે એ દાયરામાંથી
નીકળશો એના માટે. વાસંતીબેન, તમારે કઈ કેવું? તમે આંગળી ઊંચી કરી. હા. જેમ નિલેશભાઈએ કહ્યું કે આજે નારી પુત્રવધુ રત્ન એમણે એવોર્ડ આપ્યો, એ સારી વાત છે, બહુ સરસ વાત કહેવાય, અમારા સમાજ માટે ગર્વની વાત છે. જી. પણ એમાં પ્રોબ્લેમ એમ થાય જી. કે જે ગામડામાંથી યુવા શક્તિ યુવાન છે એ લોકો શહેરમાં આવ્યા છે. હવે એમના મેરેજ થાય એટલે એમને તો એમની પત્નીને લઈને શહેરમાં જ રહેવું પડે. એટલે પ્રોબ્લેમ અહીંયા થાય કે એ સાસુ સસરા ભેગા રહી શકે નહીં, તો 10 વર્ષ તો એ કેવી રીતે રહી શકે? એટલે એ પ્રોબ્લેમ અહીંયા છે કે સાસુ સસરા ગામડે રહેતા હોય અને એમના દીકરાને વહુઓને નો છૂટકે નોકરીના કે ધંધાર્થે શહેરમાં રહેવું પડે. એટલે એ દીકરાની વહુને રહેવું હોય એની સાસુ સસરા ભેગા, પણ તો પણ ના રહી શકે, એની મજબૂરી હોય છે. એટલે આ એક એમણે જે એવોર્ડ આપ્યો એ સારામાં સારી વાત છે, પણ આ શક્યતા અહીંયા ઓછી થઈ જાય છે કે ભાઈ એ દીકરો એની વહુને લઈને શહેરમાં રહેવા જાય છે એટલે એને રહેવું પડે છે કે એનું પરિવાર એને સંભાળવો પડતો હોય છે. એટલે વહુઓને એ તકલીફ ત્યાં થતી હોય છે કે ભાઈ એને રહેવું હોય છે સાસુ સસરા ભેગા. નિલેશભાઈ, તમારે કઈ કેવું છે? નિલેશભાઈ બોલો. જે ચોક્કસથી આ બેને જે વાત કરી એ ખૂબ જ વ્યાજબી છે કે ભાઈ અમુક નીતિ નિયમ બંધારણને આધીન તમે આયોજન કરેલું છે, પણ આ આયોજનનો હેતુ એવો હતો કે નારી શક્તિને પ્રોત્સાહન મળે. જે બેનનો તો પ્રશ્ન તમે એ પુત્ર વધુઓ માટે નીતિ નિયમ કર્યું, દીકરીઓ માટે સાઈડમાં કરશો, રાખી. માતાઓ માટે કરશો. હું માનું છું કે હા. એક નવા અને એક ઓપન અપ્રોચની જરૂર છે, જેની વાત અલકાબેન અને બેન વાસંતીબેન કરી રહ્યા છે. કિશનભાઈ, હું બ્રેક પર જતા પહેલા એક વાત કરતો હતો કે સમાજનો એક વર્ગ એવું માને છે કે બહુ બધું આ એક સર્જનહાર સમાજ છે, તો એના માટે યોજનાઓ બની, નાના માણસ માટે કંઈક કરવાની સરકારોમાં ખૂબ બધો પ્રયત્ન થયો, પણ હજુ પણ સમાજમાં એ જાગૃતિ નથી જેના કારણે લોકો ત્યાં સુધી પહોંચી શકે, સરકારી કચેરીના પગથિયા સુધી પહોંચી શકે. તો તમે એક અભિયાન છેડો કે ભાઈ આટલા બધા પૈસા જો ક્યાંયથી મળતા હોય અને સમાજના નાના માણસનો ઉદ્ધાર થતો હોય તો એ કેમ આપણાથી ના થઈ શકે? એને જાગૃત કરવા માટે તો એટલીસ્ટ સમાજ કંઈક કરી શકે. વીરચંદભાઈ. સાહેબ, આપની વાત બહુ સાચી છે. જી. સમાજના જે વર્ગને આની જરૂર છે જી. એના માટે સમાજો પ્રયત્ન કરી રહ્યા છે. જી. નાના નાના ગોળોના માધ્યમથી હા. શૈક્ષણિક કાર્યક્રમ દરેક સમાજ સ્વાભાવિક રીતે એના પોતાનું ઇનામ વિતરણ સમારંભ રાખતા હોય છે, જી. જેમાંથી બાળકો એની સાથે જોડાય છે અને એ દિવસે ઘણી યોજનાઓની જાહેરાતો આના માધ્યમથી થાય એક છે. બોર્ડ પણ બન્યું વિશ્વકર્મા. એ વિષય ઉપર આવું છું કે હમણાં જે વિશ્વકર્મા યોજના આવી સરકારની, જી. એમાં 1,81,000 પ્રજાપતિ પરિવારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું. ઓહો. એમને મોટામાં મોટું હા. તાલીમો આપવામાં આવી અને 15,000 રૂપિયાની સહાય સરકાર તરફથી ચૂકવવામાં આવી. ઓકે. એટલું જ નહીં, હા. પણ એની સાથે હા. સરકારે એ જેટલા દિવસ તાલીમ આપી એના 500 રૂપિયાનું એમને વળતર સ્ટાઇપન્ડ પણ આપવામાં આવ્યું. ઓકે. અને આમ સરકારે યોજનાનો વિકાસ કરવા માટે 18 જાતના નાના નાના જે કૌશલ્ય ધરાવતા જે પરિવારો વ્યવસાયો છે છે. એમને પહેલી વખત વિશ્વકર્મા યોજના મારફતે આ સરકારે ખરેખર પુષ્કળ મદદ કરી છે અને એમને લોન આપવાનું પણ એક મોટું કામ કર્યું છે. લોન પૂરતી છે નથી પૂરતી એ પણ તમે સરકારોને સમાજના ફીડબેક થી કહેતા રહેજો. તમે હવે સાહેબ શું થયું છે કે જે લોન આપે છે એ પ્રથમવાર આવો સરકારનો પ્રયોગ છે. ખરેખર તો મારે આ સરકારને અભિનંદન આપવા પડે કે આવી નાની 18 જાતની જ્ઞાતિઓને ઉત્તેજના આપવા માટે, વ્યવસાયિક રીતે આગળ આવવા માટે, પોતાનો વ્યવસાય કરવા માટે ખરેખર એક સારું પગલું ભર્યું છે. સરકારને અભિનંદન. અને સરકારે જે લોન આપી છે એ પર્યાપ્ત છે કે નથી એ જયારે એ લોન લેશે, એનો ઉપયોગ કરશે, એની 2 વર્ષ પછી ખબર પડશે કે ખરેખર આનો ઉપયોગ સાચા અર્થમાં થયો અને જે લોન આપી છે અપૂરતી છે કે પૂરતી છે એ પણ એ વખતે થશે. જયારે આની જરૂરિયાત પડશે ત્યારે અમે સરકારશ્રીને ચોક્કસ અમારા સંગઠનો મારફતે રજૂઆત કરીશું અને એનો પ્રયાસ કરીશું કે એનાથી ફાયદો થાય. પણ જયેશભાઈ, એક પ્રશ્ન મારી સામે એ પણ હતો કે ઓબીસીમાં કુંભાર પ્રજાપતિ સમાજ આવે છે પણ એને એનો એટલો લાભ નથી મળતો. તો હું કાયમ એવું સમજણ ધરાવું છું કે ભાઈ નથી લાભ લેતા તો ભણતા નથી તો એના કારણે લાભ નહીં લેતા હોય. પણ પ્રશ્ન છે શું? કુંભારોનો ઓબીસીમાં કોઈ ઇસ્યુ છે ખરો કે જેને કોઈ વાંધો હોય? જયેશભાઈ. મેઇન માર્ગદર્શકની જ કમી છે.
આ મુખ્ય વાત છે. મેં તમને હમણાં એ જ વાત આગળ કરી જી. કે ભાઈ જાગૃત વ્યક્તિઓ છે એને કાર્યક્રમો કરી અને કરવું જ છે કે લોકો સુધી પહોંચવું છે, હરેક પરિવારના છેવાડાના ઘર સુધી પહોંચવું છે. જી. એના માટે કદાચ એ આર્થિક રીતે સક્ષમ નહીં હોય, માણસ સમય કાઢી શકતો હશે તો એમની પાસે સંપત્તિ નહીં હોય, જી. લોકોને ભેગા કરવા માટે એક માળખાકીય વ્યવસ્થા કરવા માટે દાતાઓની જરૂર પડે. હા હું વિનંતી કરું છું કે સમાજમાં ઈશ્વરે જેને આપ્યું છે, પોતે જે કમાઈ ચૂક્યા છે, એ લોકોને ફરી ફરીને વિનંતી કરું છું કે આપ એવા યુવાનોને શોધો સમાજના હા. કે જે કામ કરવા માંગે છે, લોકો સુધી આ વાત પહોંચાડવા માંગે છે. જી. સરકારી યોજનાઓ છે, હમણાં ભાઈએ જી. વાત કરી ને, જી. સરકારી હજારો યોજનાઓ હોય છે, જી. પણ ખબર જ નથી સાહેબ, જી ખબર જ નથી જે માણસને, સાચું. છેવાડાના ઘરવાળાને. સાચું. તો એને એ ખબર પડવી જોઈએ, એને જાગૃતતા એવી ફેલાવવી જોઈએ કે તમે મેડિક્લેમ પરિવાર માટે કરો. એક નાનકડી વાત, જી, જી. મારું એક અભિયાન હતું કે હું હરેક ઘર સુધી એ વાત લઈ જાઉં હા. કે ભાઈ તમને 5,000 રૂપિયા કોઈ આપશે ને તો એક દવાખાનું જશે, એનાથી તમારો ઉધાર નહીં થાય, હા. પણ તમે 5% તમારી કમાણીના પોતાના આરોગ્ય માટે એક નાનકડો મેડિક્લેમ લ્યો, આપણો વીમો લો, તમારે કોઈની જરૂરિયાત પણ નહીં થાય. કોઈની જરૂર પણ નહીં પડે. વચ્ચે એક મારો વિચાર હતો સાહેબ, વીટીવીના માધ્યમથી જો આપ સમય આપતા હોય તો હું કહું હા, એક બોલો. જ મિનિટમાં બોલો બોલો. કે ભાઈ પ્રજાપતિ સમાજની અંદર એક નાનકડી એવી વ્યવસ્થા કરવામાં આવે જી. કે લોકો પ્રીમિયમ જે મોટું ભરે છે એની જગ્યાએ મંથલી 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા એક એક પરિવાર એમાં પ્રીમિયમ ભરતો હોય, અને એ પ્રીમિયમ એના માટે નહીં કે કોઈ વળતર લેવું છે. જી. આજે વ્યસન કરનારો માણસ 100 રૂપિયાના મસાલા ખાઈ જાય છે, ખરું. તો 500 રૂપિયા કે 1000 રૂપિયા યરલી અંદર ભરતો હોય, એ એવી ભાવનાથી આપતો હોય જી. કે ભાઈ હું સમાજના કામ માટે આપું છું, જી. અને એ આપે છે એની સાથે એનું નામ નોંધાય કે એ વ્યક્તિ જ્યારે પરિવારમાં ના હોય ત્યારે એ જ સંસ્થા એમના પરિવારને મંથલી 1000 રૂપિયા આપે, મંથલી 2000 રૂપિયા આપે, જે એક વ્યવસ્થા ઉભી થાય, ત્યારે એ માણસ સમાજની જોડે આમ હાથ કરીને નહીં ઉભો રહે કે મને કંઈક આપો. ટ્રુ ટ્રુ ટ્રુ. નાના માણસને જયારે પરિસ્થિતિ નબળી થાય એટલે કોઈ સમાજ ભેગો થાય ને 50,000 25,000 ની સહાય કરે, એટલે સહાય બધાની જોડેથી ઉઘરાવેલી હોય, એટલે એને સમાજની વચ્ચે મૂકવામાં આવે કે આટલા રૂપિયા ભેગા થયા અને આ નાના માણસને આપણે આપ્યા. સાહેબ ગમે એમ તો એ સ્વમાની પરિવાર હોય છે, નાનો પરિવાર હોય, એટલે આવી કંઈક વ્યવસ્થાઓ કરવામાં આવે, મેડિક્લેમ માટે જાગૃતતા Okay. ફેલાવવામાં આવે, Fine. અને આવા છોકરાઓને ગોતીને આ જે ભામાશાઓ છે ને એને હું વિનંતી કરું છું કે આવા છોકરાઓને સમાજમાંથી શોધો અને એને આ કામ માટે તમે પીઠબળ પૂરું પાડો. લગાડો. નિલેશભાઈ, તમારે ઓબીસી ના સવાલ પર કંઈક કહેવું હતું. નિલેશભાઈ. જી ચોક્કસથી હેમંતભાઈ, હમણાં થોડા ટાઈમ પહેલા જ તમે વાત કરી કે અહીંયા બોલ બચ્ચન નેતાઓની જેમ ભાષણ નથી હા, સાંભળવું, મારે શું નથી કરો છો ને શું કરવાનું છે એમાં ઇન્ટરેસ્ટ છે. જી. અને મારા પૂર્વ વક્તાએ જે પ્રમાણે વાત કરી હા. કે વિવિધ સરકારી યોજનાઓ છે, જી. એમનો લાભ જન જન સુધી પહોંચાડવા માટે આપણે હર હંમેશ અગ્રેસર રહેવું જી. જોઈએ. ત્યારે મારું એવું વ્યક્તિગત માનવું છે કે સમાજ વિકાસનો આધાર 5 મુખ્ય સ્તંભ ઉપર હોય. જી. એક તો એમની સ્વાસ્થ્ય સમૃદ્ધિ, શિક્ષણ સમૃદ્ધિ, જી. યુવા પ્રોત્સાહન, મહિલા પ્રોત્સાહન અને આર્થિક સ્વાવલંબન. જી. બરાબર. તો સ્વાસ્થ્ય લક્ષી સુવિધા કે જે કઈ સરકારી યોજનાઓ છે, જી. બરાબર, મેયર નિધિ ફંડમાંથી કઈ રીતે સમાજના લોકોને લાભ મળી શકે, એ જે હું પ્રયાસ કરું છું અથવા અમારી ટીમ પ્રયાસ કરે છે સમાજના લોકો એટલે માટે. બરાબર. મને એ મુખ્યમંત્રી આજે કેર ફંડ, PM સમજવું કેર છે ફંડમાંથી રાહત કે અપાય. નિલેશભાઈનું સંગઠન છે, કોઈ ટ્રસ્ટ છે, માનો કે અમિતભાઈ વિદ્યોતેજક મંડળ બનાવે છે, બધા શિક્ષણની વાત કરે છે, એક અખિલ ભારતીય મહાસંઘ પણ છે, એક રાષ્ટ્રીય કુમાર મહાસભા પણ છે. તો મને હું એટલે 1 કલાક તો ઓલમોસ્ટ થઈ ગયો, હું શરૂઆતથી એ પ્રશ્નોને પૂછું છું કે આ બધું એક તાતણે કેમ નથી બંધાતું કે હું આ કરું છું. અમારી સંસ્થા કરે છે, અમારો એક નેજો કરે છે. જે જયેશભાઈ કીધું ભાઈ ભલે કોઈ ધર્મનું મંદિર ના બનાવો, કોઈ દેવી દેવતાનું મંદિર ના બનાવો, પણ તમે કોઈક એક એવી છત નીચે એક નાનકડી ઓફિસ તો બનાવો કે ભાઈ પ્રજાપતિનો દીકરો કે દીકરી એને કંઈક કરવું છે તો અહીંથી એને બધું સમાધાન એ મળવાનું છે. ભાઈ કોઈ દઈ નથી દેતું ને કોઈ જીવાડી નથી દેતું, આપણે બધા એ વાતને સમજીએ છીએ. ક્યારેક માણસના પથદર્શક બનવાની જરૂર હોય છે. એના ખિસ્સામાં 500ની નોટ નાખો તો એને એટલી કામમાં નહીં આવે, કારણ કે એ બળ તો એનામાં છે, 500 રૂપિયા કમાઈ લેશે, પણ એને એ 500 કમાવા માટેનો રસ્તો બતાવવાની જરૂર છે. તો એ રોજે કમાશે, મહિને કમાશે, વર્ષે કમાશે, એની જિંદગી આખી કમાશે. મુદ્દો આ છે. તો દરેક લોકો પોતાના હુંને છોડીને એક જબરજસ્ત
મોટી વ્યવસ્થા બનાવે. ગુજરાતમાં મેં કીધું એમ કે ખૂબ નાના એવા સમાજ છે. જ્યારે હું આ મહામંથન કરવાનો હતો મારી ટીમ કહેતી હતી ખૂબ નાનો સમાજ છે. મેં કીધું નાના લોકોને સૌથી વધારે જરૂર છે ને એના કારણે આપણે એ લોકોને ભેગા કરવાના છે. વિરચંદભાઈ લાસ્ટ 10 સેકન્ડ છે, લાસ્ટ 10 સેકન્ડ. ચોક્કસ સાહેબ, હા. સમાજ પોતાના લેવલે પોતાના સમાજ માટે કઈ ને કઈ સારા કાર્યો કરી રહ્યા છે. હા. આપે જે વાત કરી એમ હમણાં સરકારશ્રીએ આપણને પ્રજાપતિ સમાજને અડાલજ ખાતે 18,000 વાર જગ્યા આપી છે. એમાં અમે પ્રજાપતિ સમાજનું સૌથી મોટું શૈક્ષણિક સંકુલ બનાવી રહ્યા છીએ, ભવન બનાવી રહ્યા છીએ, Okay. જે ભવિષ્યમાં યુનિવર્સિટીનું સ્વરૂપ લેશે. Fine. અને એ ત્યાં આવતા તમામ બાળકો, એ બેન હશે કે છોકરી હશે, છોકરાઓ, એમને ₹1 ટોકન ભાડાથી અન્ય સમાજોની જેમ અમે આ ભણાવવાનો બધાની સંકલ્પ છે. ગતિ જોરદાર બને ને એના માટેનો મેં એક પ્રયત્ન અહીંયા કર્યો. બાકી હું તો બધા વિષયો ઉપર રોજે રોજે અમે કંઈક કરતા હોઈએ છીએ. શુક્રવાર જ્યારે એક નાનકડી એવી કમ્યુનિટી માટે કંઈક કર્યાનો ભાવ થાય, અહીંયા જે લોકો આવે એને હું બાંધી શકું. ભાઈ તમે એવું ના કહેતા કે મેં આમ કર્યું, મેં આમ કર્યું, મેં આમ કર્યું. આપણા સમાજે શું કર્યું એના માટે હું તો જવાબ લેવા માટે, એની ખાતરી લેવા માટે તમને બધાને અહીંયા બોલાવું છું ને એના જ ભાગરૂપે આજે બોલાવ્યા હતા. વિરચંદભાઈ, અલકાબેન, જયેશભાઈ, અમિતભાઈ, વાસંતીબેન અને નિલેશભાઈ, 6 વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશું.